રહ્યું છે તો જ્યાં જુઓ ત્યાં રામ નામનો રંગ જોવા મળી રહ્યો છે। 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ છે, ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ થઈ રહી છે। સુરતના માઉન્ટ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે કે જેમાં તેમના દ્વારા મોઢા વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે। આ પેઇન્ટિંગ એક્રેલિક એન્ડ કેનવાસ ઉપર છે અને હું મોઢેથી અને પગેથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યો છું। શરૂઆતના ટાઈમમાં ઘણો બધો મને તકલીફ પડતી હતી, પણ અત્યારે હું કાયમ મારું આ જ કામ છે એટલે એટલી બધી તકલીફ નથી પડતી, પણ છતાં પણ હાથથી અને મોઢેથી કરું એટલે થોડુંક ડિફરન્ટ તો હોય જ છે। પરંતુ આગળ વધવા માટે હું આ બધી તકલીફોને પણ સહન કરીને હું મારું કાર્ય સતત કર્યા રાખું છું। શું ભાવના જોડાયેલી છે આ પેઇન્ટિંગ કરવા પાછળનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર બનવાની, અને અત્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે મારી આ પેઇન્ટિંગને અયોધ્યા મંદિરના કોઈક ખૂણામાં અગર જગ્યા મળી જાય તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે।